હેલો, વેલકમ બેક. રેખા ચેપ્ટર એટલે કે સ્ટ્રેટ લાઇન ચાલી રહ્યું છે, બરોબર છે. હું ચિંતન અખાણી, આ લેક્ચર નંબર 2 રેખા એટલે કે સ્ટ્રેટ લાઇનમાં તમારું સ્વાગત કરું છું. ગયા લેક્ચરમાં આપણે શું ભણેલા હતા? તો કે ભાઈ ગયા લેક્ચરમાં આપણે રેખાનો ઢાળ સમજ્યા. રેખાનો ઢાળ એટલે શું? તો કે m બરાબર y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. એટલે કે બે બિંદુના યામ જો આપણને ખબર હોય તો એ યામની મદદથી આપણે રેખાનો ઢાળ શોધી શકીએ છીએ. અધરવાઇઝ જો ખૂણો આપેલો હોય, ખૂણો આપેલો કયો ખૂણો? તો કે રેખા એ ધન x સાથે વિષમ ઘડી દિશામાં બનાવેલો ખૂણો આપેલો હોય તો m બરાબર tan θ ની મદદથી આપણે રેખાનો ઢાળ પણ શોધી શકીએ છીએ. પછી થીટા જે છે થીટા 0 અને પાઈ ની વચ્ચે હોવો જોઈએ, પણ π/2 હોવો જોઈએ નહીં, કેમ કે જે x અક્ષને લંબ રેખા હોય તે રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત છે અને x અક્ષ જે છે એને જે સમાંતર રેખા હોય એનો ઢાળ શૂન્ય છે, એટલે કે 0 છે. એ આપણે ભણેલા હતા. પ્લસ આપણે બીજું શું ભણેલા હતા? તો કે ભાઈ બે રેખા વચ્ચેનો ખૂણો ધારો કે થીટા હોય તો tan θ બરાબર માનાંકમાં m1 - m2 અપોન 1 + m1 m2 એ પણ આપણે ભણી ચૂક્યા છીએ. ક્લિયર છે? તો આટલું આપણે ગયા લેક્ચરમાં ભણેલા હતા. હવે આપણે જે આગળ સ્ટાર્ટ કરશું એ આપણે રેખાના સમીકરણ કઈ રીતે શોધવા એની વાત કરશું. તો રેખાના સમીકરણ શોધવાની ઘણી બધી મેથડો છે. એમાંથી મેથડ નંબર 1 તમારી સમક્ષ હું અહીંયા આગળ લઈને આવ્યો છું. જે મેથડ નંબર 1 કહે છે કે જો ભાઈ બે બિંદુના યામ આપેલા હોય, બે બિંદુના યામ આપણને આપેલા હોય તો બે બિંદુના યામ પરથી મને રેખાનું સમીકરણ મળી જાય. રાઈટ? તો ભાઈ રેખાનું સમીકરણ શું છે? તો કે ભાઈ રેખાનું સમીકરણ શું છે? તો કે ભાઈ આવું છે કે y - y1 અપોન y2 - y1 બરાબર x - x1 અપોન x2 - x1. રાઈટ? આ રેખાનું સમીકરણ શોધવા માટેનું સૂત્ર છે. જ્યાં x1 y1 અને x2 y2 શું છે? તો મેં કીધું ને કે બે બિંદુના યામ આપેલા હોય. તો ધારો કે બિંદુ a જે છે, બિંદુ a ના યામ છે x1, y1 અને બિંદુ b ના યામ છે x2, y2. રાઈટ? તો આ જે બે બિંદુ હોય એ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આવી રીતે મેળવી શકાય. રાઈટ? y - y1 અપોન y2 - y1 બરાબર x - x1 અપોન x2 - x1. અહીંયા આગળ y1 y2 y1 x1 x2 x1 એ બધી વેલ્યુ આપણે આની અંદર મૂકી દઈશું તો આપણને x અને y માં સમીકરણ મળશે જે બિંદુ a અને બિંદુ b માંથી પસાર થતી રેખાનું સમીકરણ હશે. તો આનું પણ પ્રૂફ છે. બહુ સિમ્પલ પ્રૂફ છે. કઈ નામાં લેવાનું જેવું કઈ છે જ નહીં. બહુ સિમ્પલ પ્રૂફ છે કે ભાઈ ધારો કે કહી દઉં કે બિંદુ a જે છે, બિંદુ a અને બિંદુ b આ બે માંથી પસાર થતી રેખા AB આવી રીતે હોઈ શકે. આ હોઈ શકે. ધારો કે બિંદુ c છે xy કે જે રેખા પર છે. રાઈટ? ક્લિયર? આ બિંદુ a જે છે એ બિંદુ a નો યામ હું લઈ લઉં x1, y1. બરોબર છે. બિંદુ b જે છે એનો યામ લઈ લઉં છું હું x2, y2 અને જે બિંદુ c જે છે એ બિંદુ c ના યામ તો આપણે ધારી દીધા કે ભાઈ બિંદુ c ના યામ તો x, y છે. હવે આ ત્રણે ત્રણ રેખા પર જ છે, બિંદુ a, બિંદુ b અને બિંદુ c. તો આને રેખા AB પણ કહેવાય. કહેવાય કે ના કહેવાય? બરોબર છે. અને રેખા AC પણ કહેવાય કે ના કહેવાય? રેખા AC પણ કહેવાય, રેખા AB પણ કહેવાય. તો રેખા AC પણ કહેવાય અને રેખા AB પણ કહેવાય. તો રેખા AB નો જે ઢાળ હોય એ જ રેખા AC નો ઢાળ હોય કે એના સિવાય બીજો કોઈ ઢાળ હોય એ જ ઢાળ હોય. તો રેખા AB નો ઢાળ શું થાય? રેખા AB નો ઢાળ તો હવે રેખાનો ઢાળ શોધતા તો આપણને આવડે છે જો બે બિંદુ આપેલા હોય તો કે ભાઈ y2 - y1 અપોન x2 - x1 બરાબર AC નો ઢાળ કરો તો કે ભાઈ y - y1 અપોન x - x1. આ રેખા AC નો ઢાળ થયો, આ રેખા AB નો ઢાળ થયો. પણ રેખા તો બંને એક જ છે. રેખા બંને એક જ હોય તો ઢાળ બંનેના સરખા હોય. તો મેં બંનેના ઢાળ સરખાવી દીધા. રાઈટ? તો હવે y2 - y1 ને નીચે લઈ જવું, x - x1 ને ઉપર લઈ જવું તો શું થયું? તો કે ભાઈ y - y1 અપોન y2 - y1 બરાબર x - x1 અપોન x2 - x1 લખી શકાય. તો આ આપણું રેખાના સમીકરણનું પ્રૂફ આપી દીધું. આપણે અહીંયા આગળ યાદ રાખવાનું છે. પ્રૂફ યાદ નહીં રાખો તો ચાલશે, એમાં કોઈ લોડ લેવાની જરૂર છે નહીં. પણ હા, આપણે આ જે સમીકરણ જે છે એ સમીકરણ આપણે અહીં યાદ રાખવાનું છે. કયું? તો કે ભાઈ y - y1 અપોન y2 - y1 બરાબર x - x1 અપોન x2 - x1. ઠીક છે?
ચલો તો આના પરથી તો આપણે ઘણા બધા દાખલા જોવા હોય તો જોઈ શકાય. તો આના પરથી આપણે એના એક્ઝામ્પલ લઈએ આ ઇક્વેશન બેઝ પર, તો આપણને વધારે ક્લિયર થશે. ઠીક છે, ચાલો ઓકે. તો એ ધ્યાન આપો. તો ભાઈ પહેલો એક્ઝામ્પલ લઉં છું, એક્ઝામ્પલ નંબર 1 કે ભાઈ 2,4 અને 3,5 2,4 અને 3,5 માંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો. રાઈટ? તો હવે જે રેખાનું સમીકરણ મારે શોધવાનું છે એનું સૂત્ર તો ખબર જ છે હવે કે શું હતું કે ભાઈ y y1 upon y2 y1 બરાબર x x1 upon x2 x1. આ રેખાનું સમીકરણ છે. હવે તમારે આની અંદર x1 y1 જે લેવા હોય એ તમે લઈ શકો. ધારો કે આને x1 y1 લો તો આને x2 y2 લો, આને x1 y1 લો તો આને x2 y2 લો. કોઈ જ ફરક પડતો નથી, જવાબ તમારો સેમ જ આવશે. કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. ચલો હું આને કહી દઉં છું x1 y1, આને કહી દઉં છું x1 y1, આને કહી દઉં છું x2 y2. તો ચલો સમીકરણ મૂકી દઈએ. સમીકરણની અંદર આ બધા યામ મૂકી દઈએ અને સાદુરૂપ આપીએ એટલે કે આપણને રેખાનું સમીકરણ મળી ગયું. સિમ્પલ જ છે કે અઘરું છે? બહુ સિમ્પલ છે. તો ચલો અહીંયા આગળ જોઈએ તો કે y y1 એટલે કે y y1 છે 4 છેદમાં y2 y1 એટલે કે 5 4 y2 y1 બરાબર x x1 x1 છે 2 upon x2 x1 એટલે કે 3 2. સિમ્પલ, બરાબર છે. તો હવે આગળ આપણે જોવા જઈએ તો અહીંયા શું થશે તો કે ભાઈ y 4 છેદમાં 1 બરાબર અહીંયા શું થશે તો કે ભાઈ અહીંયા આગળ x 2 છેદમાં 1 તો કે માટે y 4 બરાબર x 2. હવે આપી દઈએ સાદુરૂપ. તો y ને આ બાજુ લઈ જઈએ, -4 ને પણ આ બાજુ લઈ જઈએ એટલે કે આખું ગામ જમણી બાજુ લઈ જઈએ તો ભાઈ x y પ્લસ 4 2 બરાબર 0 એટલે કે માટે x y પ્લસ 2 બરાબર 0, જે આ આપેલ રેખાનું સમીકરણ છે. હવે આ જે રેખાનું સમીકરણ આપણને મળ્યું એ સાચું છે કે ખોટું એ જાણવું હોય તો આ જે બિંદુનો યામ છે એ આની અંદર મૂકીને ચેક કરો. જો સમાધાન કરતા હોય, કેમ કે આ રેખા એ આ બે બિંદુમાંથી પસાર થાય છે, એનો મતલબ કે આ જે બે બિંદુ જે છે એ આ રેખાના સમીકરણનું સમાધાન કરતા હોવા જોઈએ. તો એનો મતલબ કે આ જે યામ જે છે આની અંદર મૂકવાથી જો જવાબ 0 આવતો હોય તો આપણો જવાબ સાચો છે. તો આ યામ છે 2,4 તો x ની જગ્યાએ 2 મૂકો અને y ની જગ્યાએ 4 મૂકો તો 2 - 4 -2 + 2 જો જવાબ 0 બને છે મતલબ કે આ જે આપણે રેખાનું સમીકરણ શોધ્યું એ સાચું છે. ક્લિયર થઈ ગયું તમને? બરાબર છે. હવે આપણે આમાં આગળ વધીએ તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. આ તો બે આપણને યામ આપેલા હોય અને બે યામની મદદથી આપણે રેખાનું સમીકરણ મેળવવું હોય તો મેળવી શકાય. હજુ એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ બિંદુ C છે જે 3, -2 છે અને બિંદુ D છે જે 5, 3 છે. બરાબર છે. આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો. તો સિમ્પલ છે, આપણે મૂકવાનું તો એ જ સમીકરણ છે કે ભાઈ y y1 upon y2 y1 બરાબર x x1 upon x2 x1. આ સમીકરણની મદદથી આપણે મેળવવાનું છે. ચલો તો y y1 આને આપણે x1 y1 લઈ લઈએ, આને આપણે x2 y2 લઈ લઈએ. શું કીધું મેં આને કે ભાઈ જે 3, -2 છે એને આપણે x1 y1 લઈ લઈએ, આને x2 y2 લઈ લઈએ. રાઈટ? તો અહીંયા x1 y1 અને x2 y2 લઈ લીધું છે તો બસ સિમ્પલ આની અંદર મૂકી દઈએ. તો નામાંકરણ થયા પછી હવે સાદુરૂપ આપવાનું છે અને સાદુરૂપ આપણને આપતા આવડવું જોઈએ. તો y y1 માઈનસ નું ખાસ ધ્યાન રાખવાનું. તો y y1 છે -2 તો કૌંસમાં કરી નાખો એટલે ભૂલ ના થાય. તો y -2 છેદમાં y2 y1 એટલે કે 3 -2 બરાબર x x1 છે 3 upon x2 x1 છે 5 3 એટલે કે 2. બરાબર છે. હવે સાદુરૂપ આપવાનું બાકી રહ્યું તો માઈનસ માઈનસ પ્લસ થાય તો અહીંયા થશે y + 2 છેદમાં 3 + 2 બરાબર છે. તો 3 + 2 બરાબર x - 2 અને અહીંયા આગળ છેદમાં 2. ચલો તો 2 અહીંયા ગુણું 5 અહીંયા ગુણું એટલે કે 3 + 2 5 થશે. ચલો 2 ને આપણે અહીંયા ગુણીએ તો શું થશે ભાઈ તો કે 2y + 4 બરાબર 5x - 10. હવે આખો પરિવાર લઈ જઈએ જમણી બાજુ તો શું થશે તો કે ભાઈ 5x - 2y - 10 - 4 બરાબર 0 માટે 5x - 2y - 14 બરાબર 0, જે માંગેલ રેખાનું સમીકરણ છે. સિમ્પલ છે, કશું અઘરું નથી આની અંદર.
જોઈ લો, સરસ મજાનું સમીકરણ આવી ગયું. હવે આ સમીકરણ સાચું છે કે ખોટું એ આપણને કઈ રીતે ખબર પડશે? તો ફરથી સી કાં તો ડી અહીંયા મૂકીને ચેક કરી લો. જો આ સમીકરણનું સમાધાન કરતા હોય તો આપણો જવાબ સાચો છે. તો ચલો હવે આમાં જોઈએ તો કે 3 મૂકો તો 5 તરી 15, રાઈટ. y મૂકો -2 તો -2, બરોબર છે. તો અહીંયા -2 મૂકશું તો -2 +4 થશે, બરોબર. ઓકે, તો અહીંયા આગળ -14 થયું, બરાબર 0 થાય છે. 0 નથી થતું, જોઈ લો, ભૂલ કરી આપણે. 5x - 10 2y + 4 ક્યાંય ભૂલ કરી આપણે? જોઈ લો, 5 - 3 x - 3 ક્યાંય ભૂલ કરી? જો આપણને ખબર પડી ગઈ છે કે ભૂલ થાય છે. 15 + 4 19 - 14 પણ +5 વધે છે, 0 થતું નથી. તો જે જવાબ આવ્યો એ જવાબ આપણો ખોટો છે, બરોબર છે. તો અહીંયા આગળ 2y + 4 બરોબર છે, 5x - 10 બરોબર છે. તો y - y1 upon y2 - y1 3 - -2 x - x1 એટલે કે x - 3 upon x2 - x1 એટલે કે 5 - 3 2 તો કે ભાઈ y + 2 upon 3 + 2 x - 3 છે. એ ભૂલ પકડાઈ ગઈ. જોયું, આવું કરવાથી આપણને ભૂલ પકડાઈ જાય. x - 3 છે તો અહીંથી હવે આખું મારે કાઢવું પડશે. જો એક નાની ભૂલ, બરોબર છે, પણ ભૂલ પકડાઈ ગઈ. કઈ રીતે પકડાઈ ગઈ? તો કે આપણે યા મૂકીને ચેક કરી લીધું. હવે ચલો આગળ વધીએ. શું થશે? પાછું સાદુરૂપ આપીએ તો કે 2y + 4 બરાબર 5x - 15. હવે 5x - 2y - 19 બરાબર 0. હવે મૂકીને ચેક કરો. ચલો હવે સાચું છે ખોટું ફરીથી ખબર પડી જશે આપણને. તો કે ભાઈ x બરાબર 3 મૂકો તો 5 તરી 15, y બરાબર -2 મૂકો તો +4 થશે અને -19 થશે. 15 + 4 19, -19 બરાબર 0 થાય છે. એટલે કે આ સમાધાન કરે છે સમીકરણ. એનો મતલબ કે બિંદુ C અને બિંદુ D માંથી પસાર થતી જે રેખા જે છે એ રેખાનું સમીકરણ છે 5x - 2y - 19 બરાબર 0. ક્લિયર થાય છે? ચલો હવે બીજું એક્ઝામ્પલ લઈએ, બરોબર છે. હવે ત્રિકોણ ABC ના શિરોબિંદુ આપેલા છે ભાઈ, બરોબર. ત્રિકોણ ABC લઉં છું કે ભાઈ ત્રિકોણ ABC છે, બરોબર. એના એમ આપણને આપેલા છે કે ભાઈ 1,3 6,2 અને 4,5. ક્લિયર? આ આપણને યામ આપેલા છે 1,3 6,2 અને 4,5. હવે શું કીધું છે કે ભાઈ આ જે રેખા, આ જે ત્રણ ABC જે છે ત્રિકોણ, એ ત્રિકોણના ABC ની ત્રણે બાજુઓના મધ્યબિંદુ ત્રિકોણની 3 બાજુઓના સમીકરણ શોધો. શું કીધું છે? ત્રિકોણની 3 બાજુઓના સમીકરણ શોધો. હવે તો આવડે જ કે ભાઈ રેખા AB નું સમીકરણ મેળવો, રેખા BC નું સમીકરણ મેળવો અને રેખા AC નું સમીકરણ મેળવો. તો કે ભાઈ રેખા AB નું સમીકરણ મેળવવું હોય તો રેખા AB શેમાંથી પસાર થાય છે? તો કે બિંદુ A અને B માંથી, રાઈટ. A અને B માંથી પસાર થાય છે તો એનો મતલબ શું થયો? તો કે ભાઈ y - y1 upon y2 - y1 બરાબર x - x1 upon x2 - x1. ક્લિયર? બરાબર છે. હવે અહીંયા આગળ જોવા જઈએ તો આ બધા મૂકી દે વેલ્યુ. આને x1 y1 કહી દો, આને x2 y2 કહી દો. આ સમીકરણમાં મૂકી દો તો તમને રેખા AB નું સમીકરણ મળી જશે. તો કે ભાઈ y - y1 એટલે કે 3 upon y2 - y1 y - y1 upon y2 - y1 એટલે કે 2 - 3 બરાબર x - x1. તો કે ભાઈ x1 1 છે, x - 1 x1, x2 - x1 એટલે 6 - 1, રાઈટ. હવે સિમ્પલ સાદુરૂપ આપણે આપી દઈએ તો શું થશે અહીંયા આગળ? તો કે ભાઈ y - 3 છેદમાં -1 બરાબર x - 1 છેદમાં 5. ચલો તો કે ભાઈ 5y - 15 બરાબર -x પ્લસ 1. તો કે ભાઈ x પ્લસ 5y -15 -1 બરાબર 0 માટે x પ્લસ 5y -16 બરાબર 0. આ આપણને રેખાનું સમીકરણ મળી ગયું. આ કઈ રેખા થઈ? તો કે ભાઈ રેખા AB થઈ. ક્લિયર છે? બહુ સિમ્પલ છે, આવડે એવું જ છે. રેખા AB નું સમીકરણ મેં અહીંયા મેળવી દીધું છે. હવે તાળો મેળવી દઈએ તો કે ભાઈ x બરાબર અહીંયા આગળ a મૂકીને ચેક કરી લઈએ તો અહીંયા આગળ 3 મૂકીએ, બરાબર 1 મૂકવા થશે ને 1. x બરાબર 1 મૂકો તો ઓકે 1 મૂક્યું, y બરાબર 3 મૂકો તો 15 થાય, 5 તરી 15,
-16, 15 + 1 16 - 16 0, એટલે કે બિંદુ A નું સમાધાન કરે છે, મતલબ કે આ રેખા AB નું સમીકરણ છે. સિમ્પલ છે. હવે એ જ રીતે જો મારે રેખા BC નું સમીકરણ મેળવવું હોય, રેખા BC નું સમીકરણ, બરોબર, તો રેખા BC નું સમીકરણ આપણે મેળવી લઈએ. તો હું બ્લુ પેન થી લખું એટલે બધું મિક્સચર ના થઈ જાય તમારા માટે. તો અહીંયા આગળ રેખા BC નું સમીકરણ મારે મેળવવું છે. તો BC નું સમીકરણ એટલે કે આ થશે. તો અગેન સમીકરણ તો મારે આ જ લેવાનું છે કે ભાઈ y - y1 upon y2 - y1 બરાબર x - x1 upon x2 - x1. ક્લિયર છે? ચલો આને BC માં આપણે x1 y1 કહી દઈએ b ને અને x2 y2 કહી દઈએ c ને. તો કે ભાઈ y - y1 એટલે કે 2 upon y2 - y1 એટલે કે 5 - 2 3 બરાબર x - x1 એટલે કે 6 છેદમાં x2 - x1 એટલે કે 4 - 6 એટલે કે -2. બરાબર છે. હવે સાદુરૂપ આપી દઈએ સિમ્પલ. તો શું થશે અહીંયા આગળ? તો કે y - 2 છેદમાં 3. હવે છેદ તો આપણે ખાલી સીધું ક્રોસ કરી દઈએ, ક્રોસ ગુણાકાર. -2 ને આ બાજુ લઈ જઈએ, 3 ને પેલી બાજુ લઈ જઈએ. તો શું થશે અહીંયા આગળ? તો કે -2y + 4 બરાબર છે ઇઝ ઇક્વલ ટુ 3x - 18. આખો પરિવાર પેલી બાજુ લઈ જઈએ તો કે 3x + 2y - 22 બરાબર 0. હવે આપણે તાળો મેળવી લઈએ, સાચું છે કે ખોટું. તો બિંદુ B ને આમ મૂકી દઈએ. તો કે ભાઈ x બરાબર મૂકી દઈએ આપણે, શું મૂકી દઈશું? 6. તો એ 6 મૂકીએ તો 6 તરી 18 વત્તા y બરાબર 2 મૂકો તો કે 2 દુ 4 એટલે કે 4 થાય. -22 છે, આનો જવાબ 0 આવે છે. હા, 18 + 4 22, 22 - 22 0. એટલે કે આ જે રેખા મળી આપણને એ રેખા BC છે. આ રેખા BC નું સમીકરણ છે. રાઈટ? ત્રિકોણની 3 બાજુઓ હતી તો 3 બાજુઓના આપણે સમીકરણ શોધી રહ્યા છીએ. ક્લિયર થાય છે? ચાલો હવે આપણે આગળ વધીએ. તો કયું બાકી રહ્યું? તો કે ભાઈ રેખા AB આવી ગઈ, રેખા BC આવી ગયું. હવે કયું બાકી રહ્યું? તો કે ભાઈ રેખા AC બાકી રહ્યું. તો રેખા AC નું મારે સમીકરણ શોધવું હોય તો રેખા AC નું સમીકરણ તો આ જ છે. કયું? તો કે ભાઈ y - y1 upon y2 - y1 બરાબર x - x1 upon x2 - x1. ક્લિયર? હવે AC માં આપણે x1 y1 એ ને લઈ લઈએ. તમારે જેને x1 y1 ધારવા હોય તમે એને x1 y1 ધારી શકો, કોઈ જ પ્રોબ્લેમ છે નહીં. તો અહીંયા એ બિંદુ જે છે, બિંદુ A ને હું x1 y1 ધારું છું અને બિંદુ B C જે છે એને હું x2 y2 ધારું છું. તો ભાઈ x y - y1 એટલે કે y - y1 3 છે upon y2 - y1 એટલે 5 - 3 2 થાય બરાબર x - x1 એટલે કે 1 છે upon x2 - x1 એટલે કે 4 - 1 એટલે કે 3 છે. તો કે ભાઈ 3y - 9 બરાબર 2x - 2 માટે 2x - 3y + 7 બરાબર 0. આ જવાબ આવ્યો. ચેક કરી લઈએ આપણે. એને અહીંયા મૂકી દઈએ 1 અને 3 તો 2 - 9 + 7 0 થાય છે. હા થાય છે. મતલબ કે આ રેખા AC નું સમીકરણ છે. આ રેખા AC નું સમીકરણ છે. રાઈટ? ક્લિયર થઈ ગયું? ચલો તો એનો મતલબ એમ થયો કે હવે આપણને કોઈ પણ બે બિંદુના યામ આપેલા હોય તો એ બે બિંદુના યામની મદદથી તે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આપણે મેળવી શકીએ. રાઈટ? તો જો આનું આ ત્રિકોણ રાખું અને એમ કહું કે મધ્ય કેન્દ્ર શોધો ભાઈ, મધ્ય કેન્દ્ર. બરોબર? આમાં તમને બધું જ ખબર પડી જશે કે ભાઈ મધ્ય કેન્દ્ર, આ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર શોધો. શું કીધું છે? આ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર શોધો. પણ આપણી પાસે મધ્ય કેન્દ્રનું જે સમીકરણ છે એ તો છે જ કે x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. એ તો આપણે બિંદુ ચેપ્ટરમાં ભણ્યા. પણ રેખાની મદદથી મારે મેળવવું હોય તો રેખાની મદદથી કેવી રીતે મળી શકાય? તો કે ભાઈ મારે બે મધ્યકા, આપણને મધ્ય કેન્દ્ર જે છે એ મધ્ય કેન્દ્રનું શું કહેવાય? મધ્ય કેન્દ્ર જે છે એનું વ્યાખ્યા એ આપણને ખબર છે. શું છે? તો કે મધ્યગાઓનું છેદબિંદુ. રાઈટ? તો હું બે મધ્યકાના સમીકરણ, આ જે ત્રિકોણ ABC જે છે એ ત્રિકોણ ABC ના બે મધ્યકાના સમીકરણો શોધી કાઢું અને બે મધ્યકાને હું ઉકેલી દઉં તો મને મધ્ય કેન્દ્ર મળી જાય. રાઈટ? તો કે મધ્યકા એટલે શું? તો કે બિંદુ, હવે A માંથી પસાર થતી મારે મધ્યકા શોધવી હોય એનો મતલબ શું થયો કે બિંદુ A માંથી પસાર થતી હશે અને અહીંયા B અને C ના મધ્ય બિંદુમાંથી, એટલે કે રેખાખંડ BC ના મધ્ય બિંદુમાંથી પસાર થતી હશે.
એ મારી મધ્યગા હશે ને, રાઈટ? તો એનો મતલબ શું થયો કે મધ્યગા હોય તો એ અહીંયા આગળ બી અને સી થી જોડતા રેખાખંડ જે હોય એ રેખાખંડના મધ્ય બિંદુમાંથી પસાર થતી હોય ને, હે મધ્યગા છે. તો હવે આનું મને મધ્ય બિંદુ શોધવું હોય તો 6 + 4 10, 10 ભાગ્યા 2 5, એટલે કે આનું મધ્ય બિંદુ છે 1 5, બરોબર? 5 + 2 7, અને 7 ભાગ્યા 2 એટલે કે 7/2, રાઈટ? એનો મતલબ શું થયો કે આનું નામ આપી દીધું એડી, રાઈટ? તો કે મધ્યગા જે એડી જે છે, મધ્યગા એડી એ શેમાંથી પસાર થશે તો કે બિંદુ A 1,3 અને બિંદુ 5,7/2 માંથી પસાર થશે. સમજાયું? ક્લિયર થાય છે? તો મારે મધ્યગા એડી નું સમીકરણ શોધવું હોય તો કે ભાઈ મધ્યગા એટલે કે રેખા એડી નું સમીકરણ એ મધ્યગાનું સમીકરણ થવાનું છે. તો કે રેખા એડી નું સમીકરણ મેળવવું હોય, રેખા એડી નું સમીકરણ તો કે ભાઈ તો એ જ છે y - y1 upon y2 - y1 બરાબર x - x1 upon x2 - x1, રાઈટ? હવે આપણને x1 y1 ને x2 y2 તો મળી ગયા, તો એની અંદર મૂકી દો એટલે આપણને જવાબ મળી જાય. રેખા એડી નું સમીકરણ શું થશે તો કે ભાઈ y - y1 આપણે 1,3 જે છે એને આપણે x1 y1 લઈ લઈએ, તો y - y1 એટલે કે 3 upon y2 - y1 એટલે કે 7/2 - 3 is equal to x - x1 એટલે કે 1 upon x2 - x1 એટલે કે 5 - 1. ક્લિયર? બરોબર છે? તો હવે અહીંયા આગળ જોઈએ તો લસાઅ નીચે તો શું થાય તો કે ભાઈ y - 3 છેદમાં 3 દુ 6, 7 - 6 ભાગ્યા 2 તો કે 1/2 બરાબર x - 1 ભાગ્યા 4. હવે છેદનું છેદ ક્યાં જાય તો કે અંશમાં, તો આને શું લખી શકાશે તો કે ભાઈ 2y - 6 બરાબર x - 1 ભાગ્યા 4. ક્લિયર છે? હવે આ 4 જે છે 4 ને પાછું અહીંયા ગુણી લઉં તો શું થશે અહીંયા આગળ તો કે 4 દુ 8 એટલે કે 8y - 24. 4 ને અહીંયા ગુણું છું તો કે ભાઈ 8y - 24 મૂક્યા મેં અહીંયા આગળ બરાબર x - 1. હવે આખો પરિવાર પેલી બાજુ લઈ જઈએ તો શું થશે અહીંયા આગળ તો કે ભાઈ x - 8y પ્લસ 24 થાય -1 છે તો કે પ્લસ 23 બરાબર 0. આ આપણને મધ્યગા એડી નું સમીકરણ મળ્યું. એકવાર ચેક કરી લઈએ તો મૂકી દો x નો અહીંયા x એમ 1, y એમ 3 મૂકો તો -24 પ્લસ 23 0 થાય છે. હા 0 થાય છે, મતલબ કે આ જે છે મધ્યગા એડી નું સમીકરણ સાચું છે, રાઈટ? એટલે કે આ મધ્યગા એડી નું સમીકરણ મને મળી ગયું. હવે બીજી કોઈ મધ્યગા શોધીએ જેનું સમીકરણ આપણે મેળવવું પડશે અને પછી બંને સમીકરણનો આપણે લોપ કરવો પડશે. તો ઇન શોર્ટ હવે અહીંયા બી માંથી પસાર થતી રેખા શોધું મધ્યગા. ધારો કે આને નામ આપી દઉં E, આને કહી દઉં E. તો હવે E શું હશે તો E જે છે એ રેખાખંડ AC નું મધ્ય બિંદુ હશે. તો ભાઈ AC નું મધ્ય બિંદુ શોધવું હોય તો કે 4 + 1 5, 5/2, 5 + 3 8, 8 ભાગ્યા 2 એટલે કે 4, એટલે કે E જે છે E નો યામ થયો 5/2, 4. હવે મધ્યગા કઈ થઈ તો કે મધ્યગાથી BE. તો આપણે રેખા BE નું સમીકરણ શોધીએ તો કે ભાઈ રેખા BE નું મારે સમીકરણ શોધવું છે, રાઈટ? તો રેખા BE નું મારે સમીકરણ શોધવું હોય તો સિમ્પલ જ છે કે ભાઈ y - y1 upon y2 - y1 બરાબર x - x1 upon x2 - x1. ચલો તો BE માં આપણે B ને x1 y1 લઈ લઈએ અને E ને x2 y2 લઈ લઈએ. કોઈ જ પ્રોબ્લેમ ના હોવો જોઈએ આની અંદર કોઈને પણ. ક્લિયર છે? તો હવે માટે y - y1 શું છે તો કે 2 upon y2 તો કે 4, 4 - 2 એટલે કે 2, y2 - y1 2 થશે is equal to x - x1 શું છે તો કે 6 upon x2 - x1 એટલે કે 5/2 - 6 x2 - x1. ચલો સિમ્પલ લસા લઈએ હવે તો કે y - 2 છેદમાં 2 બરાબર x - 6 છેદમાં 6 દુ 12, 5 - 12 -7 તો કે -7/2, રાઈટ? જ્યાં બગડો છે છેદનો છેદ થશે અંશમાં એટલે શું થશે હવે અહીંયા આગળ તો કે ભાઈ y - 2 છેદમાં 2 બરાબર is equal to 2x - 12 છેદમાં -7, રાઈટ? આ છેદનો છેદ બગડો જે હતો મેં અંશમાં લઈ ગયો. ક્લિયર છે? ચલો હવે સિમ્પલ કરો ક્રોસ ગુણાકાર તો કે ભાઈ -7y + 14 બરાબર 4x - 24. ચલો બધો પરિવાર પેલી બાજુ લઈ જઈએ તો કે ભાઈ 4x + 7y
-14 અને -24 એટલે કે -38 બરાબર 0. આ આપણું સમીકરણ આવ્યું. સાચું છે કે ખોટું એકવાર જોઈ લઈએ. તો ચલો અહીંયા આગળ બી ને મૂકી દો. તો કે 6 ચોક 24 વત્તા 7 દુ 14 -38 0 થાય છે. હા 0 થાય છે. જો બી ના આયામ આમાં મૂક્યા તો બી ના આયામ આનું સમાધાન કરે છે એટલે કે આ રેખા BE નું સમીકરણ છે. તો કે ભાઈ આ રેખા BE નું સમીકરણ છે. તો આ રેખા AD અને રેખા BE બે રેખા મળી ગઈ જે બે ત્રિકોણ ABC ની શું છે? તો કે બંને ત્રિકોણ ABC ની મધ્યગાઓ છે. શું છે? ત્રિકોણ ABC ની મધ્યગાઓ છે. તો હવે આ રેખા AD ના સમીકરણને અને રેખા BE ના સમીકરણનો લોપ કરું અને જે છેદબિંદુ મળે એ છેદબિંદુ આ હશે જેને શું કહીશું આપણે? મધ્ય કેન્દ્ર G. તો હવે જો આ AD અને રેખા BE નો મારે લોપ કરવો હોય તો આ રેખાને હું 4 વડે ગુણી લઉં તો શું થાય અહીંયા આગળ? તો કે ભાઈ 4x -32y 23 ચોક કેટલા થાય? તો કે 4 તરી 12 વધી પડી 1 23 ચોક 92 બરાબર 0. ક્લિયર? અને આ એનું સમીકરણ છે 4x + 7y -38 બરાબર 0. ચલો માઈનસ માઈનસ પ્લસ તો બોલો -32y - 7y શું થાય? તો કે -39y બરાબર. અને 38 + 92 130 તો વત્તા 130 બરાબર 0. તો કે y બરાબર 130 ભાગ્યા 39 બરાબર. તેરે ભાગ ચાલશે તો તેરે ભાગ ચલાવો શું થશે? તો કે y બરાબર 10 ભાગ્યા 3 y બરાબર 10 ભાગ્યા 3 આવી ગયું. આ આપણે મધ્ય કેન્દ્રનો y યામ મળ્યો. મધ્ય કેન્દ્રનો y યામ મળી ગયો તો y યામ આની અંદર મૂકી દઈએ તો આપણે મધ્ય કેન્દ્રનો x યામ મળી જાય. તો મધ્ય કેન્દ્રનો y યામ આની અંદર મૂકી દઉં છું. અહીંયા આગળ લખું છું તો કે ભાઈ x - 8 y કેટલો છે? તો કે ભાઈ 10 ભાગ્યા 3 બરાબર છે પ્લસ 23 બરાબર 0. તો કે x બરાબર 80 ભાગ્યા 3 80 ભાગ્યા 3 આ બાદ જશે -23 થશે બરાબર છે. ક્લિયર છે? ઓકે ડન. હવે 23 તરી કેટલા થાય? તો કે 3 તરી ને 69. તો x બરાબર 80 - 69 ભાગ્યા 3 એટલે કે x બરાબર 11 ભાગ્યા 3 રાઈટ. એટલે કે મધ્ય કેન્દ્રનો x યામ આવ્યો 11 ભાગ્યા 3 અને y યામ આવ્યો 10 ભાગ્યા 3. તો કે આપણું મધ્ય કેન્દ્ર થયું 11 ભાગ્યા 3, 10 ભાગ્યા 3 બરાબર. હવે જોઈ લઈએ આપણે મધ્ય કેન્દ્રનું જે આપણે યામ શોધતા હતા એ મધ્ય કેન્દ્રના યામ કોની મદદથી શોધતા હતા? તો કે ભાઈ x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 એની વડે આપણે તાળો મેળવી લઈએ તો ક્લિયર થઈ જશે. તો બોલો x1 + x2 + x3/3 x1 1 + x2 6 + x3 4/3 y1 3 + y2 2 + y3 5/3 ચલો શું થાય? 4 ને 6 10 ને 1 11 તો કે 11/3 5 ને 2 7 3 10 તો કે 10/3. જો સેમ આયા એટલે કે આટલી મજૂરી કરવાથી જે આપણે જવાબ લાવ્યો એ આપણે બિંદુની મદદથી ફટ દઈને લાવી દીધો. પણ અમે દાખલો કેમ કર્યો કે તમને ખબર પડે કે બે બિંદુ આપેલા હોય તો એ બે બિંદુની મદદથી આપણે રેખાનું સમીકરણ કઈ રીતે શોધી શકાય? તો કે આ બધી મેથડોથી આપણે બે બિંદુઓનું માંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધી શકીએ અને આ મધ્યગાની મદદથી આપણે શોધી કાઢ્યું. ક્લિયર છે? ઠીક છે બરોબર. ચલો તો આઈ થિંક કે તમને હવે આ એક સમીકરણ આપણને આવડી ગયું કે જો બે બિંદુ આપેલા હોય તો બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શું થશે? તો કે ભાઈ y - y1 upon y2 - y1 બરાબર x - x1 upon x2 - x1. ક્લિયર? ચલો હવે બીજો ટોપિક લઈએ કે રેખાનું એક બિંદુ આપ્યું હોય અને એક ઢાળ આપેલો હોય એટલે કે રેખાનો ઢાળ આપેલો છે અને બિંદુ આપેલું છે તો એવી રેખાનું સમીકરણ આપણે કઈ રીતે શોધશું? બરોબર છે. આ ત્રિકોણને અત્યારે અમને જ રાખું છું પાછું કામ આવશે એટલે ત્રિકોણને આપણે રાખીએ છીએ એને આપણે ક્યાં આપણે અલવિદા કહેવું નથી. ખાલી ખૂણામાં હું ડ્રો કરી દઉં એટલે શું પ્રોબ્લેમ ના થાય. બરોબર છે. હવે આને ત્રિકોણને ખૂણામાં ડ્રો કરી દઉં છું એટલે હજુ આપણે જે હું આ સમીકરણ કરાવવાનું છું ને જે એમાં પણ આપણે કામ આવશે. તો કે બિંદુ A, બિંદુ B, બિંદુ C 1,3 બરોબર છે. 1,3 આ 6,2 છે અને આ 4,5 છે બરાબર. ABC ના યામ આપણને આપેલા છે. ઓકે
ચાલો હવે આપણે એક તો શીખી લીધું કે ભાઈ બે બિંદુ આપેલા હોય તો બે બિંદુની મદદથી રેખાનું સમીકરણ કઈ રીતે શોધવું. હવે બીજી વાત કરીએ કે એક બિંદુ આપ્યું અને એક ઢાળ આપેલો હોય. બીજી મેથડ કે એક બિંદુ હોય અને ઢાળ આપેલો હોય તો આની મદદથી આપણે હવે રેખાનું સમીકરણ કેવી રીતે મેળવી શકાય. તો એનું સમીકરણ છે સિમ્પલ કે y y1 બરાબર m કૌંસમાં x x1 આ જવાબ. આ રેખાનું સમીકરણ. એમાં x1 y1 શું છે તો મેં તમને કીધું કે જો એક બિંદુ આપ્યું હોય ને તો એ બિંદુ ધારો કે a છે. બિંદુ a માંથી પસાર થતી x1 y1 એટલે કે બિંદુ a માંથી પસાર થતી અને જેનો ઢાળ m હોય એ રેખાનું સમીકરણ છે y y1 બરાબર m કૌંસમાં x x1. હવે આનું બી પ્રૂફ જોઈ લઈએ આપણે. સિમ્પલ જ છે પ્રૂફ, કઈ બહુ અઘરું નથી. કે બિંદુ a છે કે ભાઈ x1 y1 ધારો કે બિંદુ b છે x y જે રેખા ઉપર છે. હવે આ રેખાનું x1 y1 તમે દાખલામાં આપેલું છે. હા. આ રેખાનો ઢાળ m આપેલો છે. હા. તો હવે ઢાળ એટલે શું હતું? એટલે કે બે બિંદુના y m નો તફાવત છેદમાં બે બિંદુના x m નો તફાવત. તો અમે બીજું બિંદુ કોઈ b આ રેખા પર ધાર દીધું જેના m x, y છે. કેમ કે મારે જે રેખાનું સમીકરણ લાવવું છે એ તો x અને y ના સ્વરૂપમાં લાવવાનું છે ને. હા કે ના? હા બોલો. હા. તો કે અહીંયા આગળ બીજું બિંદુ ધારી દીધું b કે જે આ રેખા ઉપર છે. તો બોલો આ રેખાનો ઢાળ શું થાય? તો કે ભાઈ y y1 અપોન x x1 બરાબર m. હવે તમને x1 y1 તો આપેલા જ છે ને બિંદુ a અને m પણ આપેલું છે. તો શું થશે અહીંયા આગળ? તો કે ભાઈ y y1 બરાબર m કૌંસમાં x x1 પતી ગયું. આ રેખાનું સમીકરણ થઈ ગયું. એક બિંદુ હોય અને ઢાળ હોય તો એક બિંદુ એટલે કે x1 y1 જે યામ છે એક બિંદુના યામ છે અને ઢાળ પણ આપેલો છે. આ બધી વસ્તુ સમીકરણમાં મૂકી દો એટલે તમને x અને y ના સ્વરૂપમાં મળી જશે. અને x અને y ના સ્વરૂપમાં મળી જાય પછી તો ક્યાં કઈ મોટું વસ્તુ જ છે. ક્લિયર થાય છે? બરોબર છે. ચલો તો આના પરથી આપણે પહેલા એક્ઝામ્પલ લઈએ નાના પછી આપણે ત્રિકોણની વાત કરશું. આ ત્રિકોણ કેમ મૂક્યો છે એ પણ તમને ખ્યાલ આવી જશે એના પછી. ઠીક છે. તો હવે નાના એક્ઝામ્પલ લઈએ કે ભાઈ બિંદુ 5,6 માંથી પસાર થતી અને બે ઢાળવાળી રેખાનું સમીકરણ શોધો. એનો મતલબ શું થયો? તો કે ભાઈ x1 બરાબર 5 છે, y1 બરાબર 6 છે, m બરાબર 2 છે. કારણ કે મેં એવું કીધું કે બિંદુ 5,6 માંથી પસાર થતી અને જેનો ઢાળ 2 હોય. રાઈટ? તો હવે સિમ્પલ જ છે કે ભાઈ y y1 બરાબર m કૌંસમાં x x1 મારે મૂકવાનું છે. ક્લિયર? મૂકી દો બધી વેલ્યુ. તો કે ભાઈ y y1 છે 6, m છે 2, x x1 છે 5. તો કે ભાઈ y 6 બરાબર 2x 10. આખો પરિવાર લઈ જઈએ પેલી બાજુ તો સિમ્પલ. તો કે ભાઈ 2x y તો આવા જાય પ્લસ 6 થાય, -10 તો છે જ એટલે કે -4 બરાબર 0. જે રેખાનું સમીકરણ છે. એક વાર આ યામ મૂકીને ચેક કરી લેવાનું. જો આ યામ આ રેખાનું સમાધાન કરતા હોય તો કે ભાઈ આ રેખાનું સમીકરણ એ આપણો સાચો જવાબ છે. તો કે ભાઈ 5 મૂકી દો તો 5 દુ 10 -6 બરોબર છે. -6 -4 તો 6 -6 -10 આ +10 ઉડી ગયા એટલે કે સમાધાન કરે છે. એટલે કે આ આપણો સાચો જવાબ છે. ક્લિયર છે? બીજો એવો પણ એક્ઝામ્પલ આપી શકે કે ભાઈ બિંદુ 2,3 માંથી પસાર થતી. શું કીધું ભાઈ? તો કે બિંદુ 2,3 માંથી પસાર થતી. બરોબર છે. અને x અક્ષ જે ધન x છે એ ધન x સાથે વિષમ ઘડિત દિશામાં 45 અંશનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ શોધો. બરોબર? હવે અહીંયા m કઈ રીતે આપે છે? તો કે m બરાબર tan θ પ્રમાણે તમને આપેલું છે. રાઈટ? તો તમને અહીંયા x1 શું છે? તો કે x1 બરાબર 2 છે, y1 બરાબર 3 છે. રાઈટ? હવે m બરાબર શું છે? તો કે m બરાબર tan θ છે. તો કે tan 45 ડિગ્રી છે. એટલે કે m બરાબર tan 45 એટલે શું થાય? તો કે ભાઈ tan 45 એટલે 1 થાય. તો કે અહીંયા m બરાબર 1 મૂકી દો. રાઈટ? હવે સિમ્પલ. હવે આપણે ખબર જ છે કે ભાઈ y y1 બરાબર m કૌંસમાં x x1. ક્લિયર? ચાલો હવે અહીંયા આગળ x1 y1 અને મૂકી દો m ની વેલ્યુ તમને જવાબ મળી જશે. તો કે y 3 બરાબર 1 કૌંસમાં x 2. તો શું થશે અહીંયા આગળ? તો કે y 3 બરાબર x 2. બરોબર છે? ઓકે. ચલો તો હવે બધો પરિવાર પેલી બાજુ લઈ જઈએ. તો કે ભાઈ x y + 1 બરાબર 0.
જોઈ લો, મૂકી દો. x બરાબર 2 મૂકો, y બરાબર 3 મૂકો, જવાબ 0 આવે છે. હા, જવાબ 0 આવે છે. હવે જવાબ 0 આવતો હોય તો આ આપણો જવાબ સાચો છે. ક્લિયર છે? ચલો હજુ એક્ઝામ્પલ લઈએ તો વધારે ક્લિયર થશે. ભાઈ જો મેથ્સમાં એક્ઝામ્પલ કરશો તો મજા આવશે, બાકી મજા નહીં આવે. એક રેખાખંડ છે AB, રેખાખંડ છે AB 1,3 બરાબર 5,6 બરાબર, બિંદુ A અને બિંદુ B ના એમ આપેલા છે. હવે રેખાખંડ AB ના લંબ દ્વિભાજક નું સમીકરણ શોધો. રેખાખંડ AB ના લંબ દ્વિભાજક નું સમીકરણ શોધો. લંબ દ્વિભાજક એટલે શું થયું? તો કે AB ને લંબ અને AB ના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા, આને લંબ દ્વિભાજક કહેવાય. AB ને લંબ અને AB ના મધ્ય બિંદુમાં, ધારો કે બિંદુ C છે તો બિંદુ C એ એનું મધ્ય બિંદુ થયું. રાઈટ? હવે આ શિરોલંબ નથી પાછી, હો તમે ના માનતા કે સાહેબ તમે એમ કીધું હતું કે શિરોલંબ હોય તો કે એનો ઢાળ વ્યાખ્યાય છે, પણ આ શિરોલંબ નથી. અમે ડ્રો આવી રીતે કર્યું છે પણ શિરોલંબ નથી આ. બરોબર છે? તો હવે અહીંયા આગળ મારે આ C માંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવવું છે જે AB ને લંબ છે. તો પહેલા બિંદુ C ના એમ આપણે શોધી કાઢીએ. તો બિંદુ C શું છે? તો કે બિંદુ C એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. C તો આપણને ઈઝીલી મળી જાય. તો કે ભાઈ 5 + 1 6 ભાગ્યા 2 એટલે કે 3. 5 + 1 6, 6 ભાગ્યા 2 એટલે 3, 6 + 3 એટલે 9, 9 ભાગ્યા 2 એટલે 9 રાઈટ? હવે આ રેખા કોને લંબ છે? તો કે ભાઈ આ રેખા જે છે એ રેખાખંડ AB ને લંબ છે. તો રેખાખંડ AB જે છે એ રેખા AB પર હોય કે ના હોય? બિલકુલ હોય. રેખા AB પર હોય. તો રેખા AB નો ઢાળ શોધું. હા, ચલો પેલા રેખા AB નો ઢાળ શોધી દઈએ. તો કે ભાઈ રેખા AB નો ઢાળ શું થાય? તો એ તો ખબર જ છે ને, y2 - y1 / x2 - x1. એ તો ભણ્યા આપણે. y2 - y1 / x2 - x1 આ આપણે ભણેલા છે. તો ભાઈ y2 - y1 6 - 3 / x2 - x1 5 - 1 4 એટલે કે 3/4. રેખા AB નો ઢાળ થયો 3/4, જેને m1 કહી દઈએ. રાઈટ? હવે આ રેખા જે C માંથી પસાર થાય છે, રેખા C માંથી બિંદુ C માંથી પસાર થાય છે જે રેખા, એ રેખાને આપણે ઢાળ કહી, એ રેખાનો જે ઢાળ જે છે એ ઢાળ કહી દઈએ m2. રેખા AB નો ઢાળ કીધો m1 અને બિંદુ C માંથી પસાર થતી રેખા જે AB ને લંબ છે એનો ઢાળ કહી દો m2. હવે આપણે ભણેલા છીએ કે ભાઈ રેખા AB અને જે C માંથી પસાર થાય છે રેખા, એ બંને રેખા એકબીજાને લંબ છે. કેમ કે મેં શું કીધું છે કે AB ના લંબ દ્વિભાજકનું સમીકરણ મેળવો. લંબ દ્વિભાજકનું, દ્વિભાજક તો ખરો જ પણ લંબ બી ખરો. તો એનો મતલબ એમ થયો કે રેખાખંડ AB અને C માંથી પસાર થતી રેખા બંને એકબીજાને લંબ છે. હવે જો બંને રેખાઓ એકબીજાને લંબ હોય તો બંને રેખાના ઢાળનો ગુણાકાર -1 થાય. એ આપણે ગયા લેક્ચરમાં જોઈ લીધું. તો એનો મતલબ એમ થયો કે ભાઈ m1 * m2 બરાબર -1. રાઈટ? હવે m1 તો 3/4 છે. તો કે ભાઈ 3/4 * m2 બરાબર -1. તો કે ભાઈ માટે m2 બરાબર -4/3. એટલે કે મને બિંદુ C માંથી પસાર થતી જે રેખા જે AB ને લંબ છે એનો ઢાળ મળી ગયો -4/3. હવે મને ઢાળ મળી ગયો, બિંદુ તો ખબર જ છે 3,9/2. તો ઢાળ પણ ખબર છે, બિંદુ પણ ખબર છે. તો બિંદુ ઢાળ જે આપણે હમણાં જ ભણ્યા એની મદદથી C માંથી પસાર થતી રેખાનું સમીકરણ મળી જાય. એ શું હતું? તો કે y - y1 બરાબર m કૌંસમાં x - x1. ક્લિયર છે? તો મૂકી દો બધું. તો કે y1 છે 9/2, તો 9/2 મૂકી દઈએ બરાબર m, તો m તો -4/3 છે, તો -4/3 મૂકી દઈએ. x - x1 છે 3, x7 છે 3. હવે સાદુરૂપ આપો તો અહીંયા થશે 2y - 9/2 બરાબર -4/3 x - 3. બરાબર? તગડો આમ જશે, બગડો આમ જશે. તો કરી દઈએ આપણે. તો કે 6y - 27 બરાબર -8x બરાબર પ્લસ 4 × 2 = 24. ક્લિયર? હવે 8x ને આમાં લઈ દઈએ. તો કે ભાઈ 8x પ્લસ 6y 24 + 27 થાય 51. તો કે -51 બરાબર 0. આ તમારો જવાબ છે. ક્લિયર? તો આ જે સમીકરણ મળ્યું એ સમીકરણ એ આ રેખાનું છે જે રેખાખંડ AB ના મધ્ય બિંદુમાંથી પસાર થાય છે તથા રેખા AB ને લંબ છે.
રેખાખંડ AB ના મધ્ય બિંદુમાંથી પસાર થાય છે અને રેખા AB ના લંબ છે એટલે જ એને લંબ દ્વિભાજક કહેવાય. શું કહેવાય? લંબ દ્વિભાજક કહેવાય. રાઈટ? ચલો, તો આઈ થિંક કે તમને હવે આ ખબર પડી ગઈ હશે કે એક બિંદુ આપેલું હોય અને એક ઢાળ આપેલો હોય તો એની મદદથી આપણી રેખાનું સમીકરણ કઈ રીતે મળી શકે. ક્લિયર છે? તો હવે પાછા ત્રિકોણ તરફ આવીએ. તો એક્ઝામ્પલ કંઈક એવું કહે છે કે ભાઈ ત્રિકોણ ABC નું લંબ કેન્દ્ર શોધો. ત્રિકોણ ABC નું લંબ કેન્દ્ર. હવે આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ ત્રિકોણ ABC નું લંબ કેન્દ્ર શોધવું હોય તો પેલા લંબ કેન્દ્રની વ્યાખ્યા આપણને ખબર હોવી જોઈએ. તો મને એમ કહો ભાઈઓ કે ભાઈ ત્રિકોણ ABC ના લંબ કેન્દ્ર શોધવા પહેલા લંબ કેન્દ્રની વ્યાખ્યા બોલો. તો લંબ કેન્દ્ર એટલે શું હતું કે વેધોનું છેદ બિંદુને લંબ કેન્દ્ર કહેવાય. એ આપણે ભણેલા છીએ. હા કે ના? હા, આપણે વેધોનું લંબ કેન્દ્ર ભણેલા છીએ. બરોબર? તો સોરી, વેધોનું છેદ બિંદુ એને લંબ કેન્દ્ર કહેવાય અને આપણે ભણેલા છીએ. તો અહીંયા આગળ બે વેધના સમીકરણ શોધું. બે વેધના સમીકરણ શોધું અને બે વેધના સમીકરણને ઉકેલું તો મને લંબ કેન્દ્ર મળે. જેવી રીતે આપણે મધ્યગામાં શું કર્યું હતું? બે મધ્યગાના સમીકરણ શોધ્યા હતા અને બે મધ્યગાના સમીકરણ શોધી બંનેનો લોપ કરી અને x y યામ શોધ્યા, મધ્ય કેન્દ્ર હતું. તો એ જ રીતે હવે ત્રિકોણ ABC માં હું બે વેધના સમીકરણ શોધીશ અને બે વેધના સમીકરણનો લોપ કરીશ અને જે x y યામ મળશે એ મારો ત્રિકોણ ABC નો લંબ કેન્દ્ર હશે. તો હવે કઈ રીતે શોધવાનું? તો જો વેધ એટલે શું? ધારો કે A માંથી પસાર થાય છે, A માંથી પસાર થાય છે. ધારો કે વેધ લઉં છું, વેધ કે જે A માંથી પસાર થાય છે તો કોણ લંબ હોય? તો કે ભાઈ BC ના લંબ હોય. તો એ વસ્તુ છે ને, A માંથી પસાર થતો વેધ BC ના લંબ હોવાનો. તો હવે મારે આનું નામ આપી દઉં AD. કહી દઉં AD. તો મારે રેખા AD નું સમીકરણ મેળવવું છે. તો ભાઈ બિંદુ ખબર છે 1,3 છે. હવે જો મને ઢાળ મળી જાય, રેખા AD નો ઢાળ, તો બિંદુ ઢાળ સ્વરૂપની મદદથી મને રેખા AD નું સમીકરણ મળી જાય. હવે રેખા AD કોને લંબ છે? તો કે રેખા AD રેખા BC નો લંબ છે કે નહીં? હા, તો મને રેખા BC નો ઢાળ મળશે. હા, મળશે. એટલે કે બે બિંદુ આપેલા છે. તો શું થાય? તો કે ભાઈ રેખા BC નો ઢાળ, રેખા BC નો ઢાળ એને હું M1 કહી દઉં. તે M1 બરાબર y2 y1 એટલે કે 5 2 3 છેદમાં x2 x1 4 6 એટલે કે -2 એટલે કે -3 દૂતીયાંશ છે. રાઈટ? હવે આ રેખા AD જે છે, રેખા AD ના ઢાળને કહી દઉં છું, રેખા AD નો જે ઢાળ છે એને હું કહી દઉં છું M2. હવે મને એમ કહો કે રેખા BC અને રેખા AD એ એકબીજાને લંબ છે કે નહીં? હા, બંને એકબીજાને લંબ છે. હવે બંને એકબીજાને લંબ હોય તો બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય. તો એનો મતલબ એમ થયો કે ભાઈ M1 into M2 બરાબર -1. હવે M1 તો મારી પાસે છે જ, તો કે -3/2 into M2 બરાબર -1. તો કે માટે M2 બરાબર 2/3. હા કે ના? હા. એનો મતલબ કે રેખા AD નો ઢાળ મને મળી ગયો. તો રેખા AD નો ઢાળ મળી ગયો અને બિંદુ A તો ખબર છે. તો ભાઈ બિંદુ ઢાળ સ્વરૂપની મદદથી મને રેખા AD નું સમીકરણ મળી જાય કે ના મળે? મળે જ, કેમ ના મળે? તો સમીકરણ શું હતું? તો કે ભાઈઓ y y1 બરાબર m કૌંસમાં x x1. ક્લિયર છે? x1 y1 એટલે કે બિંદુ A ના યામ અને m તો મને મળી ગયો 2/3. તો મૂકી દો. તો શું મળ્યું? તો કે y y1 શું છે? 3. તો 3 બરાબર m શું આવ્યો? તો કે 2/3 કૌંસમાં x x1 x1 છે 1 તો કે x -1. ચલો હવે આપો સાદુરૂપ. તો કે ભાઈ 3y -9 બરાબર 2x -2. આખો પરિવાર પેલી બાજુ લઈ જઈએ તો કે 2x -3y -9 પેલી બાજુ તો +9 ઓલરેડી -2 છે જ તો કે +7 બરાબર 0. આ આપણે રેખાનું સમીકરણ મળ્યું. આપણે એકવાર યામ મૂકી દઈએ. x એમ મૂકી દો 2 બરાબર છે. તો કે આ વેધ AD નું સમીકરણ છે. આ વેધ AD નું સમીકરણ છે. બરાબર? AD નું સમીકરણ મને મળી ગયું. હવે B જે છે B માંથી પસાર થતો વેધ લઈ લઈએ. B માંથી પસાર થતો વેધ. રાઈટ? એનું નામ આપી દઉં E પાછું. રાઈટ? તો હવે B માંથી પસાર થતો વેધ જે છે તો રેખા AC નો ઢાળ શોધું. તો રેખા AC એ વેધ B ને લંબ હોવાની. તો જો મને AC નો ઢાળ મળી જાય, રેખા AC નો ઢાળ મળી જાય તો મને રેખા BE નો ઢાળ મળી જ જાય. અને રેખા BE નો ઢાળ મળી જાય અને બિંદુ B માંથી પસાર થાય છે તો મને રેખા BE નું સમીકરણ મળી જાય. તો પહેલા મારે શું કરવાનું છે? તો કે પહેલા ભાઈઓ મારે રેખા AC નો ઢાળ શોધવું. રેખા
AC નો ઢાળ, જેને હું m1 કહી દઉં. શું કહી દઉં? m1, રાઈટ? m1. તો AC એટલે શું હતું? તો y2 y1 એટલે કે 5 3 2 છેદમાં x2 x1 4 1 એટલે કે 3 2/3, રાઈટ? રેખા AC નો ઢાળ આવ્યો 2/3. ક્લિયર થાય છે? બરોબર છે? ઓકે. તો રેખા AC નો ઢાળ આવ્યો 2/3. અહીંયા આગળ કઈ પ્રોબ્લેમ આવ્યો આપણે અહીંયા? બરોબર છે? 5 3 2 4 1 3, તો 2/3 2/3 તો બે પેરેલલ રેખા થઈ ગઈ. રેખા AD અને રેખા AC પેરેલલ થઈ ગઈ. બરોબર? તો આપણે C નો યામ લઈ લઈએ, કંઈક 7 લઈ લઈએ અહીંયા, બરોબર? એટલે કંઈ પ્રોબ્લેમ ના આવે. ચલો હવે રેખા AC નો ઢાળ લઈએ. તો કે ભાઈ રેખા AC નો ઢાળ 7 - 3 4 અને 4 - 1 3 એટલે કે 4/3 છે. રેખા AC નો ઢાળ 4/3 છે, રાઈટ? એને આપણે m1 કહી દઈએ. હવે આપણે જે રેખા BE જે છે એ રેખા BE નો ઢાળ કહી દઉં છું હું m2. બરોબર? ક્લિયર? બરોબર છે? હવે અહીંયા m1 અને m2 રેખા AC બરોબર અને રેખા BE એ બંને એકબીજાના લંબ છે. તો એનો મતલબ શું થયો? તો કે ભાઈ m1 * m2 બરાબર -1 થાય. બરોબર છે? તો હવે મતલબ કે 4/3 * m2 બરાબર -1, તો કે m2 બરાબર -3/4. એટલે કે જે રેખા BE જે છે, રેખા BE નો ઢાળ મળી ગયો મને -3/4. હવે રેખા BE શેમાંથી પસાર થાય છે? તો કે ભાઈ રેખા BE બિંદુ B માંથી પસાર થાય છે. તો એનો મતલબ એમ થયો કે રેખા BE નું સમીકરણ મેળવવું. રેખા BE નું સમીકરણ. તો આપણને રેખા BE માં બિંદુ B ખબર છે? હા, બિંદુ B ખબર છે. ઢાળ પણ આપણને ખબર છે. તો બિંદુ ઢાળ સ્વરૂપની મદદથી આપણને રેખાનું સમીકરણ મળી જાય. તો શું થશે અહીંયા આગળ? તો કે ભાઈ y - y1 બરાબર m કૌંસમાં x - x1. ચલો, તો y y1 શું છે? તો કે 2 બરાબર m -3/4 છે. -3/4 છે. x - x1 તો x1 છે 2, x1 છે 6, તો કે x - 6, રાઈટ? હવે સિમ્પલ સાદુરૂપ આપીએ તો કે 4y - 8 બરાબર -3x + 18. આખો પરિવાર આ બાદ લઈ દઉં તો શું થશે? તો કે ભાઈ 3x + 4y - 26 બરાબર 0. રાઈટ? હવે એકવાર આપણે જોઈ લઈએ કે સમાધાન કરે છે કે નહીં. 6 તરી 18, 18 ને 26 -26 સમાધાન કરે છે. તો ભાઈ આ રેખા BE નું સમીકરણ થઈ ગયું. બરોબર છે? તો રેખા AD નું સમીકરણ મળી ગયું, એ પણ એક વેધ છે. રેખા BE નું સમીકરણ મળ્યું, એ પણ એક વેધ છે. તો આ બંનેને ઉકેલું, બરોબર? તો શું થશે? તો મને એમાંથી લંબ કેન્દ્ર મળશે. તો અહીંયા 2x છે અને અહીંયા 3x છે. તો આને 3 વડે ગુણી લઉં, આને 2 વડે ગુણી લઉં, રાઈટ? તો આને હું કેટલા વડે ગુણીશ? 3 વડે. તો કે 6x - 9y + 21 બરાબર 0. આને 2 વડે ગુણી લઉં તો કે 6x + 8y - 52 બરાબર 0. માઇનસ પ્લસ, તો આ કેન્સલ. બરોબર છે? ક્લિયર? હવે -9y - 8y - 17y બરોબર છે? 51 + 52 73 થશે ને? હા, +73 બરાબર 0. તો ભાઈ y બરાબર 73/17. લંબ કેન્દ્રનો y યામ મને મળી ગયો. હવે લંબ કેન્દ્રનો y યામ છે, આની અંદર મૂકી દો તો મને x યામ મળી જાય. શું થશે? તો કે ભાઈ 2x - 3 y યામ શું છે? તો કે ભાઈ 73/17 બરોબર છે +7 બરાબર 0. તો કે 2x બરાબર અહીંયા આગળ 3 73/17 -7 બરોબર. ચલો હવે અહીંયા આગળ જોઈએ તો સિમ્પલ આપણે સાદુરૂપ જ આપવાનું છે કે 2x બરાબર 7 તરી 21 વધી પડી 2 3 તરી 9 અને 7 તરી 21 219/17 -7. લસાઅ લઈ 17 નો તો 17 સીધા કેટલા થાય બોલો? તો કે 219 49 વધી પડી 4 7 1 4 17 સીધા 119/17 બરોબર છે. ચલો 219 -119 100 બરોબર 100 થાય ને? હા 100 થાય. અને તો x બરાબર શું થશે? તો કે ભાઈ 100/34 એટલે કે x બરાબર 50/17.
એટલે કે લંબ કેન્દ્ર જે છે એનો XM મળી ગયો 50/17 અને YM મળે 73/17, એટલે કે લંબ કેન્દ્રના યામ થયા આપણા લંબ કેન્દ્રના યામ થયા 50/17, 73/17. બરોબર છે ને? હા, ક્લિયર. 50/17 અને 73/17 એ આપણે લંબ કેન્દ્રના યામ શોધ્યા. તો અત્યાર સુધી આપણે મધ્ય કેન્દ્રના યામ પણ શોધ્યા, મધ્યગાઓ શોધી અને મધ્યગાઓનું છેદબિંદુ લીધું, આપણને મધ્ય કેન્દ્રના યામ મળ્યા. લંબ કેન્દ્ર માટે બે વિધેયોના સમીકરણ શોધ્યા અને બે વિધેયોના સમીકરણ સુધી એનું છેદબિંદુ લીધું, તો આપણને લંબ કેન્દ્રના યામ મળ્યા. તો લંબ કેન્દ્રના યામ આપણે શોધવાની બે મેથડ કીધી. એક આવી રીતે વિધેયોના સમીકરણથી, મેં કીધું હશે બિંદુ ચેપ્ટરમાં કે બે રીત થશે. એક તો સીધું આપણે સમીકરણ જ છે જ્યારે આપણે ત્રિકોણના ખૂણા આપેલા હોય ત્યારે, પણ જ્યારે ત્રિકોણના ખૂણા ન આપેલા હોય તો આપણે વિધેયોના સમીકરણ શોધવા પડે અને વિધેયોના સમીકરણ શોધીને એને ઉકેલીને આપણે લંબ કેન્દ્રના યામ શોધી શકીએ. રાઈટ? ક્લિયર થઈ ગયું? તો હવે તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ જો બે બિંદુ આપેલા હોય તો બે બિંદુની મદદથી રેખાનું સમીકરણ કેવી રીતે મળે, એક બિંદુ અને એક ઢાળ આપેલો હોય તો પણ રેખાનું સમીકરણ કઈ રીતે મળે. તો બંને રિવિઝનમાં શું થશે તો કે y - y1 upon y2 - y1 is equal to x - x1 upon x2 - x1. એ ક્યારે વપરાય તો કે ભાઈ જ્યારે બે બિંદુના યામ આપેલા હોય ત્યારે વપરાય. અને જ્યારે એક બિંદુ અને એક ઢાળ આપેલો હોય તો y - y1 બરાબર m કૌંસમાં x - x1, એ આપણને ખબર હોવી જોઈએ. અને બીજી વસ્તુ, બે રેખા સમાંતર હોય તો બંને રેખાનો ઢાળ સરખો હોય, અને જો બે રેખા એકબીજાને લંબ હોય તો m1 * m2 બરાબર -1 થાય. અને બીજો એક નવો વર્ડ આપણે આજે શીખ્યા, લંબ દ્વિભાજક. લંબ દ્વિભાજક એટલે શું? એક તો મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા હોય અને આપેલા રેખાખંડને લંબ હોય, એને લંબ દ્વિભાજક કહેવાય. તો આજે આપણે આટલું રાખીશું. પછી આપણે હજુ એક્સ્ટ્રા જે રેખામાં ઘણું બધું છે, NCERT નું પણ છે, JEE મેન્સ એડવાન્સનું પણ છે, ખૂબ લાંબુ ચેપ્ટર છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જઈશું અને નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું કે આગળ રેખામાં હજુ કયા કયા ટોપિક છે જે આપણે શીખવાના છે. ત્યાં સુધી ટાટા, બાય બાય.